અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। 16 તારીખથી સતત 2 દિવસ વરસાદ પડવાને કારણે નદી નાળા છલકાઈ ગયા હતા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદ પડવાને કારણે નદીનું પાણી ખેતરમાં પડ્યું હતું। નદીનું પાણી ખેતરમાં આવતા ખેતરમાં વાવેતર કરવામાં આવેલો પાક નષ્ટ થયો હતો, તો સાથે જ જમીનમાં મસ મોટા ધોવાણ થયા હતા, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મારું નામ પ્રવીણભાઈ ખોડાભાઈ કાનપરિયા, ગામ ફીફાદ, અને આ 50 વીઘા જમીન, અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો, ખાતર વાવ્યું હતું, અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનીથી, અને કોઈ વાવેતર થાય એવી કોઈ શક્યતા જ નથી। ખર્ચો કર્યો તો એમાં વીઘે 15-20 કિલો ડીએપી વાવ્યું હતું, અને બિયારણ પસા ઠેલી બિયારણ, એ બધું અત્યારે વી ગયું છે। જમીન જ નથી, વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી આમાં। કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં। સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને કંઈક રોજી રોટી મળે એવું કંઈક આપે, અને એની કાંઈ સહાય આપે તો વધારે સારું। સાહેબ, આ અમારે પીફાદ ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે, અને આ વર્ષે તો 2015 કરતાં વધારે નુકસાની થઈ છે। અમારે કોઈ પણ ખેડૂત, આખા ગામની અંદર ખેડૂત જેટલા આવતા હોય એટલા બધાને પારાવાર નુકસાન થયું છે, અને 100% નુકસાની થઈ છે। ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી, જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે, અને બધાએ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લઈએ કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે, પારાવાર નુકસાની થઈ છે। અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કહેતું કે મારું ખેતર નથી ધોવાણું, 100% બધાના ખેતર ધોવાણા છે, અને આ પાણી આડેધડ પાણી પીડ્યું છે, અને બહુ નુકસાની થઈ છે। અમારા ગામની ટોટલ જમીન 3000 વીઘા જેવું હોય છે। હા, એની અંદર કોઈ જાતની, કારણ કે શેત્રુંજી કાંઠાનું ગામ છે, અને ઉપરવાસ ડુંગરાનું પાણી આવ્યું, શેત્રુંજીનું પાણી આવ્યું, એટલે બધું પાણી ભેગું થયું, એટલે બહુ ધોવાણ થયું। આવું ધોવાણ એકેય વર્ષ નથી થયું। 1982માં ધોવાણ થયું હતું, પછી 2015માં ધોવાણ થયું હતું મોટું, બાકી તો દર વર્ષે થાય છે। આ વર્ષે 2025માં એવું ધોવાણ થયું છે કે કાયદેસર 82 અને 15 ભૂલી જવાય એ ટાઈપનું નુકસાની છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફીફાદ, મેકડા સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર શેત્રુંજી નદી તેમજ સ્થાનિક નદીઓના પાણી ખેતરમાં ઘૂસ્યા હતા, જેથી ફીફાદ, મેકડા, ખોબા અને પીટવડી ગામના રોડ રસ્તા અને નાળા ધોવાઈ ગયા છે, તો સાથે જ ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળાઓમાં મોટી નુકસાની પહોંચી છે। તો સાથે જ આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો માથે વધુ એક વખત આફત આવી છે। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ વાવેતર કરવામાં આવેલો પાક નષ્ટ થયો છે।